નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયના નવા પાઠ્યપુસ્તક આધારિત પાઠ 2 જેનું નામ છે મહાસાગરો અને ખંડોના ભાગ 3ની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, આપણે મહાસાગરો અને ખંડોના અગાઉ 2 ભાગની ચર્ચા કરી ચૂક્યા છીએ. એમાં આપણે ભાગ 1માં આપણે મહાસાગરો અને ખંડોનું વિસ્તરણ કેવી રીતે થાય છે એની ચર્ચા કરી હતી. જ્યારે ભાગ 2માં આપણે મહાસાગરો એનું વિસ્તરણ કેવી રીતે થાય છે અને કયા કયા પ્રકારની આપત્તિઓ આવે છે એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ભાગ 3માં આજે આપણે ખંડો વિશેની માહિતી મેળવવાના છીએ. ખંડો મહાસાગરોના નકશા પર દ્રશ્યમાન થાય છે. આકૃતિ 2.3. તમે કેટલાની ગણતરી કરી શકો છો? જવાબ એટલો સરળ નથી, કારણ કે તેમને ઘણી રીતે ગણી શકાય છે. આપણી પસંદગીના આધારે આપણે 4 થી 7 વચ્ચેના ગમે તેટલા ખંડોની યાદી બનાવી શકીએ છીએ, જે નીચે મુજબ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણને આકૃતિ 2.3માં 5 મહાસાગરો, તેમની પરંપરાગત સીમાઓ અને ખંડો દર્શાવતો દુનિયાનો નકશો અહીંયા આપણને આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા જે ભૂસ્તરશાસ્ત્રીઓ છે એ 4 થી 7 વચ્ચેના પણ ખંડો ગણે છે. તો ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને સામાન્ય રીતે 2 ખંડો ગણવામાં આવે છે, પરંતુ જો એક જ ભૂમિભાગ તરીકે જોવામાં આવે તો તેમને એક તરીકે પણ ગણી શકાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, ઉપરના ભાગમાં ઉત્તર અમેરિકા છે અને અહીંયા નીચેના ભાગમાં દક્ષિણ અમેરિકા છે. પરંતુ જો એમને એક જ જો ભૂમિભાગ ગણવામાં આવે, કારણ કે આપણે અગાઉ જોયું એ પ્રમાણે ખંડો અને મહાસાગરો એકબીજાની સાથે ભૌતિક રીતે પણ જોડાયેલા છે. જે અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા એનો જે ભૂમિભાગ છે એ આપણને એક જ દેખાય છે. એટલે જો આપણે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને એક જ ભૂમિભાગ તરીકે જો જોવામાં આવે તો તેને એક પણ ગણી શકાય. એવી જ રીતે યુરોપ અને એશિયાને સામાન્ય રીતે 2 ખંડો તરીકે ગણવામાં આવે છે. જો કે તે નકશા પર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેઓ એક જ ભૂમિભાગ છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ એશિયાથી યુરોપ ભિન્ન રીતે વિકસિત થયું છે. તેથી આને 2 ખંડો તરીકે જોઈ શકાય છે. જો કે ભૂસ્તરશાસ્ત્રીઓ સામાન્ય રીતે તેમને એક જ ખંડ માને છે, જેને યુરેશિયા કહેવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, યુરોપ અને એશિયા આ બંને જે ભૂમિભાગો છે એ બંનેને ભેગા કરવામાં આવે તો એને યુરેશિયા તરીકે ઓળખવામાં આવે છે. યુરોપનો યુરે અને એશિયાનો શિયા, આ બંને શબ્દો ભેગા કરી અને યુરેશિયા તરીકે પણ આ ખંડને ઓળખવામાં આવે છે. જ્યારે આફ્રિકા અને યુરેશિયાને સામાન્ય રીતે 2 ખંડો ગણવામાં આવે છે અને કેટલીક વાર એક પણ ગણવામાં આવે છે. તો અહીંયા જે આફ્રિકા જે ખંડ છે એ અને આ યુરેશિયા, આ બંને ખંડોને સામાન્ય રીતે 2 ખંડો તરીકે ગણવામાં આવે છે. પરંતુ કેટલીક વાર ઘણા ભૂસ્તરશાસ્ત્રીઓ એવા પણ છે કે જેઓ સાંસ્કૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ પણ આ બંને જે ખંડો છે એને એક જ ગણે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે ખંડો છે એને કઈ કઈ રીતે ગણી શકાય એ આપણે જોવાનું છે. કારણ કે અહીંયા આપણે જોયું કે કેટલાક લોકો 4 ખંડો ગણે છે, જ્યારે ઓફિશિયલ જે ખંડો છે
એ અત્યારે આપણે 7 આપણને જોવા મળે છે. તો કઈ કઈ રીતે ગણી શકાય એ આપણે જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એક કોષ્ટક આપેલું છે. અહીંયા લખેલું છે કે ચાલો આપણે કોષ્ટકમાં વિવિધ ગણતરીઓનો સારાંશ આપીએ. તો ખંડોની જે ગણતરી છે એ મૂળાક્ષરના ક્રમમાં અહીંયા આપેલી છે. તો જે લોકો 4 ખંડો ગણે છે તો એ આફ્રિકા અને યુરેશિયા એટલે કે આફ્રિકા, યુરોપ અને એશિયા આ જે 3 ખંડો છે એને ભેગા કરી અને માત્ર એક જ ખંડ ગણે છે. જ્યારે અમેરિકામાં ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા તો એના પણ એક જ ખંડ તરીકે એની ઓળખ કરે છે. અને એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા તો આ રીતે 4 ખંડો થાય છે. ઘણા ભૂસ્તરશાસ્ત્રીઓ 5 ખંડો ગણે છે. તો એમાં આફ્રિકા અલગ છે, અમેરિકામાં ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા એ બંને ભેગા કરેલા છે, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા એ પણ અલગ બતાવેલા છે. જ્યારે યુરેશિયામાં યુરોપ અને એશિયા આ બંને ખંડો ભેગા ગણે છે. ત્યાર પછી 6 ખંડો છે, આફ્રિકા, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા આ 3 ખંડો અલગ જ છે. માત્ર યુરોપ અને એશિયા આ બંને ખંડો ભેગા કરેલા છે. જ્યારે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા એ બંને ખંડો પણ સ્વતંત્ર બતાવેલા છે, જે આપણે આકૃતિ 2.3માં પણ જોઈ ચૂક્યા છીએ. અને છેલ્લે જે ઓફિશિયલ જે અત્યારે જે ખંડો ગણાય છે, જે 7 ખંડો ગણવામાં આવે છે એમાં આફ્રિકા, એન્ટાર્કટિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. તો વ્યવહારમાં 7 ખંડોની જે છેલ્લી સૂચિ આપણને આપેલી છે એ સૌથી વધુ વ્યાપકપણે અપનાવવામાં આવી છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આ જે 7 ખંડો છે એ 7 ખંડોને વિશ્વ લેવલે સૌથી વધુ વ્યાપકપણે અપનાવવામાં આવેલી છે. એટલે અત્યારે જે ભૂમિભાગ છે એમાં 7 ખંડો આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. અહીંયા આપણને કેટલીક માહિતી આપેલી છે. ચૂકશો નહીં. ઓલિમ્પિક રમતોત્સવના પ્રતીકોમાંના એક એવા 5 ઓલિમ્પિક્સ રિંગ તમે જોઈ હશે. તેઓ વિશ્વભરના રમતવીરોના મેળાવડાનું પ્રતીક છે. આ 5 વલયો માનવ વસ્તી ધરાવતા ખંડો આફ્રિકા, અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા અને યુરોપનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. એટલે કે અહીંયા આ જે રિંગ બનાવવામાં આવી છે એમાં 5 રિંગ આપણે જોઈ શકીએ છીએ. એનું કારણ એક જ છે કે ઓલિમ્પિક જે રમતો છે એમાં જ્યાં માનવ વસ્તી જે ખંડો ધરાવે છે એનો જ અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે. જેવા કે આફ્રિકા છે, અમેરિકા છે, એશિયા, ઓસ્ટ્રેલિયા અને યુરોપ. તો અહીંયા પણ અમેરિકામાં ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા એ બંનેને અહીંયા ભેગા ગણવામાં આવેલા છે. જ્યારે આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે એન્ટાર્કટિકા ખંડમાં કોઈપણ પ્રકારની માનવ વસ્તી આપણને જોવા મળતી નથી. એટલે અહીંયા માત્ર આપણને 5 રીંગો 5 ખંડોના પ્રતિનિધિત્વ તરીકે આપણને જોવા મળે છે. કારણ કે સ્વાભાવિક છે કે જે જગ્યાએ માનવ વસ્તી ન હોય ત્યાંથી કોઈપણ પ્રકારના રમતવીરો પણ આવી શકે નહીં. એટલે અહીંયા માત્ર 5 ખંડોનું પ્રતિનિધિત્વ કરવા માટે અહીંયા 5 રીંગોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે ચાલો આપણે પાના નંબર 36 પરની આકૃતિ જોઈએ, જે 7 ખંડોની યાદી પર આધારિત છે. તે તેમના વાસ્તવિક આકાર દર્શાવતી નથી, પરંતુ તેમના સાપેક્ષ કદને દર્શાવે છે. એટલે કે અગાઉ આપણે જે પાના નંબર 36 પર જે આકૃતિ જોઈ એમાં 7 ખંડોની યાદી આપણને આપેલી છે, પરંતુ તે આપણને વાસ્તવિક આકાર દર્શાવતી નથી, પરંતુ એમનું જે કદ છે એનો આપણને એક અંદાજ પણ આપે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને આપણા જે 7 જે ખંડો છે એ ખંડોને અહીંયા ચોરસ બોક્સ તરીકે આપવામાં આવેલા છે, જેના લીધે આપણે એક અંદાજ લગાવી શકીએ
કે કયો ખંડ સૌથી મોટો હશે અને કયો ખંડ સૌથી નાનો હશે. તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે ઉત્તર અમેરિકા આપેલું છે, એના કરતાં જે દક્ષિણ અમેરિકાના જે બ્લોક છે એ વધારે છે. જ્યારે યુરોપ અને એશિયા આ બંને જે ખંડો છે એના જો તમે બ્લોક ગણો તો સૌથી વધારે જોવા મળે છે. જ્યારે એના પછી આફ્રિકા ખંડના છે અને સૌથી ઓછા જે બ્લોક છે એટલે કે ચોરસ છે એ ઓસ્ટ્રેલિયાના આપણને જોવા મળે છે. અને છેલ્લે અહીંયા નીચે એન્ટાર્કટિકા ખંડના આપણને ચોરસ આપેલા છે. તો અહીંયા આપણને ચાલો શોધીએ એ પ્રમાણે સૂચના આપેલી છે. તો પહેલો આપણને પ્રશ્ન આપેલો છે કે ચોરસની સંખ્યા ગણી સૌથી મોટા ખંડ અને સૌથી નાના ખંડનું નામ આપો. તો અહીંયા આપણે ચોરસની સંખ્યા ગણીએ તો આપણે કહી શકીએ કે સૌથી જે મોટો ખંડ છે એ કયો આવશે? એશિયા. અને સૌથી નાના ખંડનું નામ આવશે ઓસ્ટ્રેલિયા. તો અહીંયા નીચે ઓસ્ટ્રેલિયા જે ખંડ આપેલો છે એમાં સૌથી ઓછા ચોરસ છે, જ્યારે અહીંયા જે એશિયા જે ખંડ આપેલો છે એમાં સૌથી વધારે ચોરસ આપણને જોવા મળે છે. આપેલ યાદીમાં કયો ખંડ મોટો છે? ઉત્તર અમેરિકા કે દક્ષિણ અમેરિકા? આફ્રિકા કે ઉત્તર અમેરિકા? એન્ટાર્કટિકા કે ઓસ્ટ્રેલિયા? અહીંયા આપણને જે યાદી આપેલી છે એમાં જો આપણે ચોરસ ગણીએ તો દક્ષિણ અમેરિકા ખંડ છે એ ઉત્તર અમેરિકા ખંડ કરતાં મોટો છે, જે અહીંયા આપણે જોઈ પણ શકીએ છીએ. જ્યારે આફ્રિકા ખંડ છે એ ઉત્તર અમેરિકાથી મોટો ખંડ છે, જે અહીંયા તમે નીચે જોઈ શકો છો એ પ્રમાણે આફ્રિકા જે ખંડ છે એ ઉત્તર અમેરિકા ખંડ કરતાં મોટો છે. જ્યારે એન્ટાર્કટિકા જે ખંડ છે એ ઓસ્ટ્રેલિયાથી મોટો ખંડ છે, જે અહીંયા સૌથી નીચે આપણને આપવામાં આવેલો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ઓસ્ટ્રેલિયા ખંડ કરતાં એન્ટાર્કટિકા ખંડ કેવો છે? મોટો છે. અહીંયા આપણને આગળ પ્રશ્ન આપેલો છે, યુરોપ અને એશિયા ખંડ માટે એક જ રંગ આકૃતિમાં પૂરો અને તેને યુરેશિયા ખંડ એવું નામ આપ્યા બાદ તેની સરખામણી દક્ષિણ અમેરિકા ખંડના કદ સાથે કરો. તો અહીંયા યુરોપ અને એશિયા આ બંને ખંડોમાં મેં એક જ રંગની પસંદગી કરી અને આકૃતિમાં રંગ પૂર્યા છે. તો એના પરથી આપણે કહી શકીએ કે અહીંયા જે દક્ષિણ અમેરિકા જે ખંડ છે એના કરતાં આ જે યુરેશિયા છે એટલે કે યુરોપ અને એશિયા ખંડ એ બંને જો ભેગા કરીએ તો એના કરતાં એ મોટો મળે. તો અહીંયા આપણે જવાબ લખીશું કે યુરોપ અને એશિયા ખંડના ચોરસમાં કલરથી રંગ પૂરો. હવે ચોરસવાળી આકૃતિને યુરેશિયા એવું નામ આપો. હવે આકૃતિમાં જુઓ તો ખ્યાલ આવે કે દક્ષિણ અમેરિકા ખંડ કરતાં યુરેશિયા ખંડનું કદ વધારે છે. અહીંયા છેલ્લો પ્રશ્ન છે, નાના ખંડથી શરૂ કરી મોટા ખંડની યાદી ક્રમમાં બનાવો. એટલે કે પહેલાં સૌથી નાનો ખંડ લેવાનો છે અને સૌથી છેલ્લે જે મોટો ખંડ હોય એનું નામ આપણે લખવાનું છે. તો એ કંઈક આપણે આ રીતે બનાવી શકીએ. સૌથી પહેલો ખંડ આવશે ઓસ્ટ્રેલિયા, એટલે કે સૌથી નાનો ખંડ આવશે. પછી યુરોપ, એન્ટાર્કટિકા, ઉત્તર અમેરિકા, પછી 5મા નંબરે આવશે દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને છેલ્લે એશિયા. એટલે કે આપણે ઉલટા ક્રમમાં બનાવવાના છે. સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલિયા છે, જ્યારે સૌથી મોટો જે ખંડ છે એ એશિયા છે. હવે આપણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર મહાસાગરો અને ખંડો વિશેની વિસ્તૃત ચર્ચા કરી છે. હવે અહીંયા આપણને આગળ ટાપુઓ એટલે કે દ્વીપ સમૂહોની માહિતી આપેલી છે. જો તમે આ પ્રકરણની શરૂઆતમાં આપેલા બે નકશા એટલે કે આકૃતિ 2.2 અને 2.3 ને ધ્યાનથી જોયા હશે તો તમે જોશો કે ખંડો સમગ્ર ભૂમિને આવરી લેતા નથી. જમીનના કેટલાક નાના ભાગો છોડી દેવામાં આવ્યા છે. ચારે બાજુથી પાણીથી ઘેરાયેલી જમીનના આવા નાના ભાગને ટાપુ કહેવામાં આવે છે. ખંડો પણ ચારે બાજુથી પાણીથી ઘેરાયેલા છે, પરંતુ તેમના મોટા કદને કારણે
તેમને ટાપુઓ કહેવામાં આવતા નથી. પૃથ્વી પર વિવિધ કદના લાખો ટાપુઓ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, વિશ્વની અંદર એવા કેટલાક ભૂમિભાગો છે કે જે નાના છે અને એની આજુબાજુ માત્ર ને માત્ર પાણી આપણને જોવા મળે છે, જેને ટાપુઓ કહેવામાં આવે છે. એટલે ચારે બાજુથી પાણીથી ઘેરાયેલી જમીનના આવા કેટલાક ભાગો આપણને વિશ્વના નકશા પર જોવા મળે છે, એને ટાપુ કહેવામાં આવે છે. જે તમે અહીંયા નીચે મેં કેટલાક ટાપુઓના ચિત્રો પણ મૂકેલા છે, જેથી કરીને તમને ટાપુની જે વ્યાખ્યા છે એને સમજવામાં સરળતા રહેશે. તો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો એ પ્રમાણે માત્ર જમીનનો એક નાનકડો ભાગ આપણને જોવા મળે છે, જ્યારે એની આજુબાજુ સંપૂર્ણપણે આપણને પાણી જોવા મળે છે, જેને ટાપુ કહેવામાં આવે છે. અહીંયા આપણને આગળ કેટલીક માહિતી આપેલી છે. સૂચના છે ચૂકશો નહીં. ગ્રીનલેન્ડ એ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે. તેને પૃથ્વીના ગોળા પર અથવા નકશા પર શોધો. તેના કદને સમજવા માટે તમારે ભારતના 10 મોટા રાજ્યોના વિસ્તારો ઉમેરવા પડશે. એટલે વિચારો મિત્રો કે ભારત દેશના સૌથી મોટા જે 10 રાજ્યો છે એને આપણે ભેગા કરીએ ત્યારે આ ગ્રીનલેન્ડ જે ટાપુ છે એ આપણને બનાવી શકીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ આપણને વિશ્વનો નકશો આપવામાં આવેલો છે, જેમાં અહીંયા ઉપરના છેડે તમે જોઈ શકો છો એ પ્રમાણે આ જે ગ્રીનલેન્ડ છે એ ટાપુ આપવામાં આવેલો છે, જે ચારે બાજુએથી પાણીથી ઘેરાયેલો છે. અને તમે એનું કદ જોશો તો અહીંયા આપણો આ ભારત દેશ આવેલો છે. તો ભારત દેશના મોટા જે 10 રાજ્યો છે એને જો આપણે ભેગા કરીએ ત્યારે આપણને આ ગ્રીનલેન્ડ ટાપુ આપણે બનાવી શકીએ. એટલે વિશ્વની અંદર સૌથી મોટો જો કોઈ ટાપુ હોય તો એ આ ગ્રીનલેન્ડને માનવામાં આવે છે. ભારતમાં 13,000થી વધુ નાના ટાપુઓ આવેલા છે. તેમાં 2 મુખ્ય જૂથોનો સમાવેશ થાય છે. બંગાળના ઉપસાગરમાં અંદમાન અને નિકોબાર ટાપુઓ અને અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ ટાપુઓ આપણને જોવા મળે છે, જે અગાઉ આપણે આકૃતિ 2.4માં આપણે એની ચર્ચા કરી ચૂક્યા છીએ. 1981થી ભારતીય એન્ટાર્કટિકા કાર્યક્રમ હેઠળ એન્ટાર્કટિકામાં સંશોધન ચાલી રહ્યું છે. તે ખૂબ જ ઠંડી અને કઠોર આબોહવા ધરાવતો ખંડ છે, જે આકૃતિ 2.1માં આપણે જોયું, જેમાં સફેદ વિસ્તાર બરફથી બનેલો ઢંકાયેલો છે. 1983માં ભારતે એન્ટાર્કટિકામાં દક્ષિણ ગંગોત્રી નામનું પહેલું વૈજ્ઞાનિક બેઝ સ્ટેશન સ્થાપ્યું છે. બાદમાં વધુ 2 મથકો સ્થપાયા હતા. ભારતીય વૈજ્ઞાનિકોની લગભગ 40 ટીમોએ આ સુદૂર પ્રદેશમાં ખાસ કરીને આબોહવા અને પર્યાવરણની ઉત્ક્રાંતિ પર સંશોધનો કર્યા છે. વૈજ્ઞાનિકો જો રહે છે તે વસાહતમાં એક પુસ્તકાલય અને એક પોસ્ટ ઓફિસ પણ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે એન્ટાર્કટિકા જે ખંડ છે એ હંમેશા બરફથી આચ્છાદિત રહેલો ખંડ છે, જેમાં આપણે સૌ જાણીએ છીએ કે કોઈપણ પ્રકારનું માનવ જીવન અસ્તિત્વમાં નથી. પરંતુ ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે, એટલે કે ત્યાંની હવા કેવી છે, પછી ત્યાંનું પર્યાવરણ કેવું છે, એના પર સંશોધનો કરવા માટે વિશ્વના ઘણા બધા દેશોએ ત્યાં પોતાના મથકો સ્થાપેલા છે. ભારતે પણ દક્ષિણ ગંગોત્રી નામનું પહેલું વૈજ્ઞાનિક બેઝ સ્ટેશન પણ આ એન્ટાર્કટિકા ખંડમાં સ્થાપેલું છે અને 40 ટીમોએ આ ખંડની અંદર સંશોધનો કર્યા છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણને મહાસાગરો અને જીવન, તો મહાસાગરની અસર આપણા જીવન પર કેવી રીતે થાય છે અને એનું શું મહત્ત્વ છે આપણા જીવનમાં, એના વિશેની માહિતી આપેલી છે. તો મહાસાગરો અને ખંડો પર્યાવરણના મહત્વપૂર્ણ ભાગો છે અને આપણા જીવનના મોટાભાગના પાસાને અસર કરે છે, પછી ભલે આપણે તેની નોંધ ન લઈએ. અગાઉ ઉલ્લેખ કર્યો છે તે મુજબ મહાસાગરોના લીધે ભૂમિખંડો પર વરસાદ થાય છે
જે પૃથ્વીના જળચક્રનો એક ભાગ છે, જેનો તમે વિજ્ઞાનમાં વધુ અભ્યાસ કરશો. એટલે કે અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે મહાસાગરોના લીધે જ ભૂમિખંડો પર વરસાદ થાય છે. એટલે કે જો મહાસાગરોનું અસ્તિત્વ ન હોત તો ભૂમિખંડો પર વરસાદ ક્યારેય થાય નહીં. અને એ જળચક્રનો એક ભાગ છે, જે તમે વિજ્ઞાનમાં અલગ અલગ પ્રકારના ચક્રોનો અભ્યાસ કરશો એમાં પણ જળચક્રનો ઉલ્લેખ આવે છે, જેનો તમે વધુ અભ્યાસ વિજ્ઞાન વિષયમાં કરજો. દાખલા તરીકે મહાસાગરો વિના વરસાદ ન પડે તો પૃથ્વી રણ પ્રદેશ જેવી બની જાય. વધુમાં વિશ્વનો અડધાથી વધુ ઓક્સિજન મહાસાગરોની વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય છે. તેથી જ તેમને એટલે કે મહાસાગરોને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે. તેથી મહાસાગરો આબોહવાનું નિયમન કરવામાં અને પૃથ્વી પરની જીવસૃષ્ટિ ટકાવી રાખવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું એ પ્રમાણે અડધાથી વધુનો ઓક્સિજન છે એ મહાસાગરોની જે પેટાળમાં જે વનસ્પતિ રહેલી છે એમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે. એટલે જ તેને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. મહાસાગરોએ માનવ સભ્યતા પર અન્ય ઘણી રીતે ઊંડી અસર કરી છે. શરૂઆતના સમયથી લોકો અન્ય પ્રદેશોમાં સ્થળાંતર કરવા, તમામ પ્રકારની ચીજવસ્તુઓનો વેપાર કરવા, લશ્કરી કવાયતો હાથ ધરવા અને માછીમારી દ્વારા ખોરાકના સ્ત્રોત તરીકે મહાસાગરો અને સમુદ્રોનો ઉપયોગ કરે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે સંપત્તિનો ભંડાર તરીકે પણ મહાસાગરો અને સમુદ્રોને ઓળખવામાં આવે છે. મહાસાગરોએ પણ સમગ્ર વિશ્વમાં દરિયાકાંઠાના લોકોની સંસ્કૃતિઓને પોષી છે. એટલે કે સંસ્કૃતિનું રક્ષણ કરવાનું કામ પણ આ દરિયાકાંઠાના જે લોકો છે એમણે કરેલું છે. તેમાંના લગભગ તે તમામ પાસે સમુદ્ર, દરિયાઈ દેવી દેવતાઓ, દરિયાઈ રાક્ષસો અને સમુદ્રના ખજાના વિશેની વાર્તાઓ અને દંતકથાઓમાં મહાસાગરોના જોખમો અને તેમના આશીર્વાદની વાતો છે. એટલે કે દરિયાની સાથે ઘણી બધી વાર્તાઓ અને દંતકથાઓ પણ જોડાયેલી છે. આપણે સૌ જાણીએ છીએ કે ઘણી વખતે એવું પણ કહેવામાં આવે છે કે દરિયાના પેટાળમાં ઘણા બધા કિંમતી ખજાનાઓ છે એ પણ ધરબાયેલા પડેલા છે. પરંતુ આવી જે વાર્તાઓ છે એ અને દંતકથાઓ એમાં સત્ય કેટલું છે એ આપણે સૌ જાણીએ છીએ. અહીંયા આપણને આગળ આપેલું છે, ચૂકશો નહીં. યુનાઇટેડ નેશન્સે આપણા રોજિંદા જીવનમાં મહાસાગરની મહત્વપૂર્ણ ભૂમિકાને યાદ રાખવા માટે 8 જૂનને વિશ્વ મહાસાગર દિવસ તરીકે જાહેર કર્યો છે. કારણ કે મહાસાગરો ખોરાક અને ઔષધિઓનો મુખ્ય સ્ત્રોત છે અને આપણા ગ્રહ પરના જૈવમંડળનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે પૃથ્વીના ફેફસા તરીકે કાર્ય કરે છે. વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે વધતી જતી માનવ દરિયાઈ પ્રવૃત્તિઓએ મહાસાગરોને પ્રદૂષિત કર્યા છે. આપણે દર વર્ષે લાખો ટન પ્લાસ્ટિક કચરો સમુદ્રમાં ફેંકીએ છીએ, જે દરિયાઈ પ્રાણીઓના જીવનને જોખમમાં મૂકે છે. પ્રદૂષણના અન્ય ઘણા સ્વરૂપો પણ છે. પરિણામે દરિયાઈ પર્યાવરણ જોખમમાં છે. દરિયામાં વધુ પડતી માછીમારી એ પણ દરિયાઈ જીવનના ઘટાડાનું બીજું કારણ છે. પૃથ્વી અને માનવતાના ભવિષ્ય માટે મહાસાગરોને બચાવવાનો પ્રયાસ કરવાની આપણી સૌની સામૂહિક જવાબદારી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, યુનાઇટેડ નેશન્સ એ આખા વિશ્વ લેવલે કાર્ય કરતી એક સંસ્થા છે, જે વિશ્વની અંદર જે કંઈ પણ કાર્યો થાય છે એની દેખરેખ રાખવાનું કાર્ય આ યુનાઇટેડ નેશન્સ એ કરે છે. એટલે મહાસાગરોને સંપત્તિ તરીકે ગણવા માટે 8 જૂનને વિશ્વ મહાસાગર દિવસ તરીકે યુનાઇટેડ નેશન્સે વૈશ્વિક રીતે એને જાહેર કરેલો છે.
આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે માણસ પોતાના સ્વાર્થ ખાતર ઘણી બધી દરિયાઈ પ્રવૃત્તિઓ કરે છે અને એના કારણે લાખો ટન જે પ્લાસ્ટિક કચરો છે એ સમુદ્રમાં આપણે ફેંકીએ છીએ, જેના કારણે દરિયાની અંદર રહેતા જે પ્રાણીઓ છે એનું પણ જીવન આજે જોખમમાં મુકાઈ ગયું છે. એટલે આપણા સૌની જવાબદારી છે કે આપણે દરિયામાં આવા પ્રકારનો જે કચરો છે એ ના ફેંકીએ અને મહાસાગરોને સ્વચ્છ રાખવામાં આપણી ભાગીદારી નોંધાવીએ. આપણે આગળ વધીએ તે પહેલાં પૃથ્વીની સપાટી પરના વિશાળ જળ વિસ્તારોને મહાસાગરો અને વિશાળ ભૂમિભાગોને ખંડો કહેવામાં આવે છે. મહાસાગરો એકબીજાની સાથે જોડાયેલા છે. ખંડોની સંખ્યા જુદી જુદી રીતે કરી શકાય છે, પરંતુ સામાન્ય રીતે 7 ખંડો છે. દક્ષિણ ગોળાર્ધ કરતાં ઉત્તર ગોળાર્ધમાં વધુ જમીન વિસ્તાર છે. મહાસાગરો તમામ પ્રકારના દરિયાઈ જીવનને પોષે છે અને વિશ્વની આબોહવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અતિશય માનવ પ્રવૃત્તિઓ દ્વારા આને ગંભીર અસર થઈ છે અને તેના સામૂહિક રીતે બચાવવાની જરૂર છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, પાઠના અંતમાં આપણને આપેલું છે કે અગાઉના જે 2 ભાગમાં આપણે ચર્ચા કરી એ પ્રમાણે પૃથ્વીનો જે વિશાળ જળ વિસ્તાર છે એને મહાસાગરો અને વિશાળ જે ભૂમિભાગો છે તેને ખંડો કહેવામાં આવે છે. આપણે એ પણ જોયું કે 7 ખંડો વૈશ્વિક રીતે સ્વીકૃત કરવામાં આવેલા છે. ત્યાર પછી દક્ષિણ ગોળાર્ધમાં સૌથી વધારે પાણી છે અને ઉત્તર ગોળાર્ધમાં વધુ જમીન વિસ્તાર આવેલો છે. તો આ તમામ પ્રકારની માહિતી આપણે આ જે પાઠ ભણ્યા મહાસાગરો અને ખંડો એમાં આપણે એની વિસ્તૃત ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનના પાઠ 2 મહાસાગરો અને ખંડોના ભાગ 3ની જે ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ મહાસાગરો અને ખંડોના ભાગ 3માં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.